બિગ બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લાના રાજુલામાંથી વન્ય પ્રાણીના આતંકની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજુલાના વડ ગામે એક સિંહણે મહિલા પર ઘાતકી હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે. વડ ગામે આવેલી દિનેશભાઈ ડાભિયાની વાડીમાં સિંહણ અચાનક આવી ચડી હતી અને ત્યાં હાજર સમુજબેન સોલંકી નામના મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો. જી હા કોરે, સિંહણના આ હુમલાના કારણે સમુજબેનના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે છેલ્લા એક જ મહિનામાં અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી દ્વારા મનુષ્યો પર હુમલો કરવાની આ 5મી ગંભીર ઘટના બની છે, જેને પગલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ, ઘટનાની ગંભીરતાને જોતા રાજુલા વન વિભાગના આરએફઓ સહિતની આખી ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગ્રામજનોના જીવ બચાવવા માટે વન વિભાગ દ્વારા આ હિંસક સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા માટેની કવાયત યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. વારંવાર થતા હુમલાઓ ક્યારે અટકશે તે જોવાનું રહ્યું. અમરેલીથી અમારા બ્યુરો રિપોર્ટ સાથે ઇન્ડિયન ટીવી ન્યૂઝ, ગુજરાત. મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે. તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન, એની ઉપર સિંહણે હુમલો કરેલ છે. આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે. તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી. ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર. બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ. આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને કહ્યું. અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે. હજી ગઈકાલ જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ. માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો. તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને. અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવો ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર. તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને. આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બચાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે. તો આવું બધું શું કામ ભાઈ?